છે જ્યાં સુધી સૌ પાવકપણાસનું લક્ષ્ય નહીં હોય ત્યાં સુધી અપપાવકપણાસનો પણ નહીં થાય. અપપાવકપણાસનો એટલે અલ્પ પાપની પણ નિર્જરા કરવી જરૂરી છે. જો અલ્પ પાપની નિર્જરા થશે તો ધીરે 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 સૌ પાવકપણાસના લક્ષ્ય સુધી પહોંચી શકાશે. ને આજે શાશ્વતી હોળીનો બીજો દિવસ, બરોબર છે, બીજો દિવસ અને આઠમ છે પાછી, બરોબર છે ને. આઠમના દિવસે બીજું પદ કયું છે? સિદ્ધ પદ છે. સિદ્ધ પદ એટલે કેટલા કર્મોથી મુક્ત હોય? 8 કર્મોથી મુક્ત. આત્માના ગુણો કેટલા છે? આ આપણો આત્મા છે અને આ આત્માના ગુણો કેટલા છે? મુખ્ય ગુણ રૂપે જોવા જાવ તો 8 ગુણ છે. 8 ગુણમાં પહેલો ગુણ જે છે તે અનંત જ્ઞાન ગુણ છે, પછી અનંત દર્શન ગુણ છે, અનંત ચારિત્ર અથવા તો યથાખ્યાત સ્વરૂપ કહો, બરોબર છે. પછી આવે છે અનંત વીર્ય, અને અનંત વીર્ય પછી અનામી અરૂપી, આ પણ એક આત્માનો ગુણ છે. અને પછી અગુરુ લઘુ, આ પણ એક આત્માનો ગુણ છે. આમાં અનામી એટલે નામ પણ નહીં ને રૂપ પણ નહીં. અત્યારે આપણું નામ છે કે નહીં? તેજપાલભાઈ કોઈ બોલાવે ત્યારે જ આવે કે એમને આવે? કોઈને બોલાવવા હોય તો કેવી રીતે બોલાવવા? અહીં આવો. કોને બોલાવો છો ખબર કેમ પડે? એટલે પર્ટિક્યુલર નામ આપ્યું. નામ આપીએ એટલે તમારી ઓળખાણ થઈ, નામ પણ તમારી ઓળખાણ થઈ અને રૂપ પણ તમારી ઓળખાણ થાય ખરી કે નહીં? અમેરિકાના લોકો કેવા હોય? બરોબર છે, ગોરા હોય. અને આફ્રિકાના હબસી લોકો કેવા હોય? અને ઇન્ડિયાના લોકો કેવા હોય? ઘઉં વર્ણના હોય. અલગ અલગ છે. વિચાર કરજો, તમારા રૂપ અને એના રૂપમાં પણ ફરક છે. એટલે રૂપ પણ તમારું ઓળખાણનું એક ઓળખપત્ર બને છે. એમ અગુરુ લઘુ, આત્મા ગુરુ પણ નથી ને લઘુ પણ નથી, ભારે પણ નથી ને હલકો પણ નથી. પરંતુ જયારે જન્મ લઈએ ત્યારે આપણે ઊંચા નીચા થઈએ છીએ. ઉચ્ચ કુળ મળે છે, નીચ કુળ મળે છે, આ બધું થાય છે. અને પછી આવે છે આ અનંત સુખ. અનંત સુખ કહો કે અવ્યાબાદ સુખ કહો. સુખ પણ કોનો ગુણ છે? આત્માનો ગુણ છે. સુખ પ્રાપ્તિ કરવી એ આત્માનો જન્મસિદ્ધ અધિકાર છે. સમજાય છે? જન્મસિદ્ધ અધિકાર છે. વિચાર કરો તમે, અનામી અગુરુ લઘુ અસુખ, અનંત સુખ જે છે પણ આત્માનો ગુણ છે. માટે દરેકે દરેક જીવ જે છે સુખ પ્રાપ્તિનો પ્રયત્ન પુરુષાર્થ કરે ખરા કે નહીં? નાનામાં નાની કીડી પણ સુખ પ્રાપ્તિ માટે પ્રયત્ન પુરુષાર્થ કરશે. અને મોટામાં મોટો જીરાફનો જીવ હશે તો પણ, અને દેવલોકના દેવતાઓ પણ, અને મીરા અંબિકાના સંઘવાળા પણ આવે એના વગર ચાલે એમ જ નથી. બધા જ જીવો સુખ માટે, સુખ પ્રાપ્તિ માટે અને દુઃખ નિવૃત્તિ માટે પ્રયત્ન પુરુષાર્થ કરે ખરા કે નહીં? પણ આટલા વર્ષોથી સુખ પ્રાપ્તિની આટલી બધી મહેનત કરવા છતાં સુખ મળી ગયું? પરમાનન્ટ સુખી થઈ ગયા? બોલો, પરમાનન્ટ સુખી થઈ ગયા છો? છે આપણું પરમાનન્ટ સુખ છે? ક્યાંથી કોઈ થોડો ઘણો પણ જો અવાજ થાય તો પણ હવે ડર લાગે છે ખરો કે નહીં? કે ઈરાને કંઈક, ઇઝરાયેલે કંઈક આમ છે ફલાણું એવું કંઈક ને કંઈક થયું હશે, આપણને ડર લાગે છે. એટલે સુખ પ્રાપ્તિ પણ આત્માનો ગુણ છે. અને એ જ રીતે અક્ષય સ્થિતિ, બરોબર છે. અક્ષય સ્થિતિ એટલે એક સ્થિતિમાં પહોંચ્યા પછી પાછું બીજી કોઈ સ્થિતિમાં પરિવર્તન ન થાય એનું નામ છે અક્ષય સ્થિતિ. બરોબર છે.
આ તમે પૂજા કરો છો, આનો અર્થ શું કરશો? આનો અર્થ શું કરશો? ચોખા એટલે જો આવી રીતે પણ ચોખા લખાય અને આ રીતે પણ ચોખા લખાય, અથવા આ રીતે પણ ચોખા લખાય. શું કેવું છે? બંનેમાં ફરક છે કે નથી? શું ફરક છે? અક્ષરોની સંખ્યાના જોડો. આના અર્થની અંદર ઉતરો. ઉપર ઉપર કરવાની વાત ના કરો, નીચે ડૂબકી લગાવવાની કોશિશ કરો. આ ચોખા એટલે ચાવલ થયા અને આ ચોખ્ખા એટલે શુદ્ધ થયા. બરોબર છે કે નહીં? શુદ્ધ થયા એનું નામ ચોખ્ખા થયા. એમસી માંથી ઉઠ્યા પછી શું કહો છો? બોલો છો ને શબ્દો? હા, ચોખ્ખા થઈ ગયા છીએ અમે. એટલે હવે થયું શું? એટલે આ ચોખા એટલે ચાવલ થશે, પણ આ ચોખા થવું હશે તો આવા ચોખા થવું હશે. આવા ચોખા થવું હશે તો આનો અર્થ જે છે આપણે આ રીતે કરવો પડશે. અ પ્લસ ક્ષત. ક્ષત એટલે ક્ષય, નાશ. જેનો નાશ ન થાય એનું નામ અક્ષત. તમે બધા કરી બેઠા છો ચોખા ચોખા. અરે ચોખા એટલે જે ચોખા કરે તે ચોખા. ચોખા પણ ચોખા ખરા કે નહીં? ડાંગર હોય ત્યારે ઉગે કે ચોખા થયા પછી ઉગે? સ્વાભાવિક છે. ડાંગર છે ત્યાં સુધી ઉગવાની ક્ષમતા છે, પણ હવે ચોખા થઈ ગયા પછી અક્ષત થઈ ગયા. અક્ષત એટલે હવે કોઈ કાળ પરિવર્તન થાય. હવે એમાં કોઈ પરિવર્તન આવે ખરું? મગને ઉગાડો તો ઉગે, ઘઉંને ઉગાડો તો ઉગે, બાજરીને ઉગાડો તો ઉગે, પણ ચોખાને ઉગાડો તો કારણ ચોખ્ખા થઈ ગયા છે. ચોખ્ખા થઈ ગયા છે એટલે શુદ્ધ થઈ ગયા છે. હવે આપણે શું થવું છે? આપણે શું થવું છે? સિદ્ધ થવું છે. તો કર્મની સાથે ચોખ્ખા થશો કે કર્મ વગર ચોખ્ખા થશો? સકર્મી અવસ્થામાં ચોખ્ખું થવાશે કે અકર્મી અવસ્થામાં ચોખ્ખું થવાશે? એટલે આ અક્ષય સ્થિતિનો ગુણ જે છે એ અક્ષય સ્થિતિનો ગુણ ક્યાં પ્રાપ્ત થશે? સિદ્ધ શિલા ઉપર. બાકી પોતાનો ગુણ છે માટે સિદ્ધ બની શકાય તેમ છે, પણ જો પોતાનો ગુણ ન હોત તો ફરક પડી જાય. એટલે આ જે આપણે 8 ગુણો જે જોયા, મુખ્ય 8 ગુણ છે, અને મુખ્ય 8 ગુણની અંદર પણ તમે જોવા જાઓ તો આની અંદર જે છે હવે જ્ઞાન પ્રમાણે તમે ક્રિયા ન કરો. જ્ઞાન પ્રમાણે એટલે જ્ઞાનાચારની ક્રિયા ન થાય અને જ્ઞાનાવરણીય કર્મ બાંધવાની ક્રિયા કરો એટલે શું થશે? આવરણ આવી જશે ઉપર. જ્ઞાનની આશા જ ના કરો, જ્ઞાનના ઉપકરણની આશા જ ના કરો, જ્ઞાની મહાપુરુષની આશા જ ના કરો, અપમાન કરો, તિરસ્કાર કરો, એ શું આવશે? જ્ઞાનથી વિપરીત ક્રિયા થતાની સાથે કર્મનો બંધ થશે એટલે જ્ઞાનાવરણીય કર્મ લાગશે. અને પછી જે છે આ દર્શન ગુણ છે, અને આ દર્શન ગુણ ઉપર દર્શનમાં પણ 4 ચક્ષુ દર્શન છે અને અચક્ષુ દર્શન છે. બરોબર છે? ચક્ષુ ને અચક્ષુ દર્શન, એમાં પણ 5 નિદ્રા છે. બરોબર છે? આ રીતે વિચાર કરો તો દર્શન ગુણથી જોવાની ક્રિયા થાય. સ્પર્શ કરીને પણ જ્ઞાન પ્રાપ્ત થાય ખરું કે નહીં? જોઈને પણ જ્ઞાન પ્રાપ્ત થાય, સાંભળીને પણ જ્ઞાન પ્રાપ્ત થાય, ચાખીને પણ જ્ઞાન પ્રાપ્ત થાય, અને સૂંઘીને પણ જ્ઞાન પ્રાપ્ત થાય ખરું કે નહીં? એટલે આ રીતે વિચાર કરો. બધી જ રીતે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયનો ઉપયોગ કરવાનો હતો. હવે એમાં પાછા જે ઇન્દ્રિયોનો ઉપયોગ કરો બધામાં રાગદ્વેષ થાય છે ખરા કે નહીં?
સાંભળવા જેવું કેટલું સાંભળો છો એ ન સાંભળવા જેવું. એટલે વારે વારે તમને કેવું પડે સાંભળો છો સાંભળો છો સાંભળો છો કે છે ને. કેમ બોલતા નથી? ઘરે હું કે સાંભળો છો જ કે છે પણ કઈ બેરો નથી. સાંભળું જ છું ને પણ જ્યારથી તને લાવ્યો ત્યારથી સાંભળતો જ આવ્યો છું. મારું સાંભળે છે કોણ? આ પરિસ્થિતિ છે. એટલે સાંભળવામાં પણ રાગદ્વેષ થાય છે, આંખથી જોવામાં પણ રાગદ્વેષ થાય છે. એટલે પછી આ કર્મ બંધાય ખરું કે નહીં? દર્શનાવર્ણીય કર્મ બંધાય છે. આનું નામ છે જ્ઞાનાવર્ણીય કર્મ અને આનું નામ છે દર્શનાવર્ણીય કર્મ. આવરણ આવી ગયું. દર્શન ગુણ ઉપર આવરણ આવ્યું દર્શનાવર્ણીય કર્મ. જ્ઞાન ઉપર આવરણ આવ્યું જ્ઞાનાવર્ણીય કર્મ. જ્ઞાન ગુણને ઢાંકવાનું કામ કરે છે જ્ઞાનાવર્ણીય કર્મ. દર્શન ગુણને ઢાંકવાનું કામ કરે છે દર્શનાવર્ણીય કર્મ. હવે આવે છે આ ચારિત્ર. ચારિત્રની અંદર કેટલા બધા ગુણો છે? ચારિત્ર એક જ દેખાય છે આપણને, પણ ચારિત્રમાં ઘણા બધા ગુણો ઇન્ક્લુડ થાય છે. ક્ષમાનો ગુણ, ક્ષમતાનો ગુણ, નમ્રતાનો ગુણ, વિનયનો ગુણ, આ બધા ગુણો જે છે ચારિત્ર ગુણમાં આવશે. અને ચારિત્ર ગુણ એટલે આચરણ કરવાનું ગુણ છે. ક્ષમાનું આચરણ કરવું, ક્ષમતાનું આચરણ કરવું, નિર્લોભિતાનું આચરણ કરવું, આ બધા ગુણોનું આચરણ થાય છે ખરું? બોલો. ક્ષમાનું આચરણ વધારે થાય છે કે ક્રોધનું આચરણ વધારે થાય છે? ખ્યાલ આવે છે? નમ્રતાનું આચરણ વધારે થાય છે કે અહંકારનું આચરણ વધારે થાય છે? અહંકારનું આચરણ વધારે થાય છે. લોભનું આચરણ વધારે થાય છે કે સંતોષનું આચરણ વધારે થાય છે? સંતોષ આત્માનો ગુણ છે, લોભ આત્માનો ગુણ નથી. શેનું આચરણ કરો છો? આજ દિવસ સુધી શું કર્યું છે? શું કરતા આવ્યા છીએ? મતલબ આત્માના ગુણોથી વિપરીત ક્રિયા કરી એટલે આ કર્મ આવ્યું અને નામ પડ્યું. નામ પડ્યું મોહનીય કર્મ. આ મોહનીય કર્મ આવ્યું. વિચાર આવ્યો હવે તમને? ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, વિષય, વાસના વગેરે બધું જ લઈને બેઠું છે. એક જ મોહનીય કર્મ હોવા છતાં બધું જ લઈને બેઠું છે. અને પાછું જ્ઞાનને પણ પોતામાં ખેંચી લે છે, દર્શનને પણ પોતામાં ખેંચી લે છે. જ્ઞાન વગર મોહનીય કર્મ પાંગળું થઈ જાય તેમ છે. એટલે આ જે પાંચે ઇન્દ્રિયનો ઉપયોગ જે કરીએ છીએ એમાં મોહનીય કર્મ લાગુ પડે ખરું કે નહીં? સ્વાભાવિક છે. કાનથી સાંભળવામાં પણ મોહનીય કર્મ લાગે ખરું કે નહીં? ખ્યાલ આવે છે ને? એટલે મોહનીય કર્મ તો બંધાવાનું જ છે. એટલે મોહનીય કર્મ વધે છે. અને આ શક્તિનો ઉપયોગ શેમાં કરીએ છીએ? સાચું બોલ્યો. શક્તિનો ઉપયોગ શેમાં કરીએ છીએ? આત્માની અનંત શક્તિ છે, અનંત વીર્ય છે, અનંત શક્તિવાન છે, અનંત વીર્યવાન આત્મા છે. પણ આ વીર્યનો ઉપયોગ શેમાં કરીએ છીએ? ક્રોધમાં કરો છો, માનમાં કરો છો કે જ્ઞાનમાં કરો છો? જ્ઞાન ભણવામાં શક્તિનો ઉપયોગ, દર્શન ભણવામાં શક્તિનો ઉપયોગ કે ક્રોધ વધારવામાં શક્તિનો ઉપયોગ? શાંતિથી પણ બોલી શકાય ખરું કે નહીં? શાંતિથી પણ બોલી શકાય છે, પણ ક્રોધ આવે ત્યારે બોલો, ક્રોધ આવે ત્યારે બાજુવાળા આવશે જોવા. શું થયું? હવે તમારા ઘરમાં થાય છે એ જ થયું છે, શું આવો જોવા? પણ ના, બીજાનું જોવું છે, મારું પોતાનું જોવું નથી. આ શું છે? મોહનીય કર્મ. શક્તિનો ઉપયોગ ક્યાં? બીજાનું જોવા જવું. એમાં પણ શક્તિનો ઉપયોગ કર્યો ખરો કે નહીં? તમારા ઘરમાં જેવી આગ લાગે છે એવી જ આગ અમારા ઘરમાં લાગી છે. અને ફાયર બ્રિગેડ વાળા આવે તો કઈ ક્રોધથી આગમાં બળતો હોય એને ઉપર પાણી નાખે તો આગ શાંત થાય ખરી? ક્રોધની આગ શાંત નહીં થાય. એટલે બીજાના અવગુણોને જોવામાં આપણે વધારે ને વધારે શક્તિનો ઉપયોગ કર્યો.
બીજા ઉપર ક્રોધ કરીને બીજાને ચૂપ કરવામાં, બીજાને મૌન કરવામાં આપણે શક્તિનો ઉપયોગ કર્યો, મતલબ શક્તિનો દુરુપયોગ કર્યો. એટલે શક્તિનો દુરુપયોગ કરવાના કારણે અંતરાય કર્મ આવ્યું. વિચાર કરજો, આ અંતરાય કર્મ ઉપર આવ્યું. અંતરાય કર્મ તમને બધી જ જગ્યાએ વિઘ્ન ઉભા કરશે. જ્યાં જશો ત્યાં વિઘ્ન ઉભા કરશે. સારા કામમાં વિઘ્ન વધારે કે ખરાબ કામમાં વિઘ્ન વધારે? સાચું બોલજો. હવે અહીંયા સ્ટેન્ડમાં ચપ્પલ ન મૂકો ને ચપ્પલની ચોરી થાય તો આંબેલ ખાતામાં આવવાનું છોડો કે ભાઈ હોટલમાં ગયા અને 5,000 રૂપિયાનું પાકીટ તમારું ચોરાઈ ગયું હોય તો હોટલમાં જવાનું બંધ કરો? ત્યાં હસો છો કેમ? પણ સાચું પૂછ્યું છે મેં. વ્યવસ્થા રાખી હોવા છતાંય સ્ટેન્ડમાં ન મૂકો ને કોઈ લઈ જાય તો કે આ વ્યવસ્થા કરનારા એવા છે ને આમ છે. ભાઈ, વ્યવસ્થા કરનારે કરી છે, પણ તમે શા માટે નથી મૂકતા? એમાં શક્તિનો ઉપયોગ શેમાં કરવાનો? ડિસિપ્લિનમાં શક્તિનો ઉપયોગ નહીં કરવાનો, અશિસ્તમાં. જુઓ તમે, વરઘોડો નીકળે ત્યારે શિસ્તમાં ચાલે કે 2 કામ ચાલે ને 1 આમ ચાલે ને 2 આમ ચાલે ને 4 આમ ચાલે? કેમ બોલતા નથી? જોઈ લો તમે, આ આપણા સમાજની અંદર આ પરિસ્થિતિ છે. એટલે શક્તિનો ઉપયોગ આપણે દુરુપયોગ કરીએ એટલે અંતરાય કર્મ આવે ને અંતરાય કર્મ પછી વિઘ્ન ઉભું કરે. સારા કાર્યોમાં વિઘ્ન ઉભા કરે, ખરાબ કાર્યોમાં વિઘ્ન આવે છે ખરા, પણ આપણે એને ગણકારતા નથી. શું કીધું? ખરાબ કાર્યોમાં વિઘ્ન આવે છે ખરા, પણ એને ગણકારતા નથી. કારણ કે ખરાબ કાર્યોથી આપણને આનંદ મળે છે. પાપમાં આનંદ મળે કે પુણ્ય કરવામાં આનંદ મળે? મીરા અંબિકાની વાત જુદી છે. હા, અહીંયા તો બધા પુણ્યશાળી જ છે, બરોબર ને? સફેદ કપડા વાળા ચોખ્ખા નીટ એન્ડ ક્લીન છે. કહું થપ્પો મારું? બોલો ને, હાકે ના જવાબ તો આપો. સિક્કો મારીને જવું કે? હા હા પાડે છે. બોલો, તમારું શું કેવું છે? ફરક છે, વિચાર કરજો. આપણે શક્તિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ, કઈ પ્રકારે કરીએ છીએ? કસાયોના સમનમાં શક્તિનો ઉપયોગ કે કસાયને વધારવામાં શક્તિનો ઉપયોગ? આ પાવર હાઉસ છે, આ પાવર હાઉસ છે. અહીંના છેડા અહીંયા પણ અડી શકે છે, અહીંના છેડા અહીંયા પણ જોડાઈ શકાય છે. જ્ઞાનમાં તમે શક્તિનો ઉપયોગ કરો તો જ્ઞાનનો વૃદ્ધિ થશે, જ્ઞાનની વૃદ્ધિ થશે. દર્શનમાં શક્તિનો ઉપયોગ કરશો તો દર્શનની શક્તિ ઉપયોગ થશે. અને ક્ષમામાં શક્તિનો ઉપયોગ કરશો તો ક્ષમાનો ગુણ વધશે. સમતાના ગુણમાં જો શક્તિનો ઉપયોગ કરશો તો સમતાનો ગુણ વધશે. નિર્લોભીતાના ગુણમાં તમે જો શક્તિનો ઉપયોગ કરશો તો લોભ ઓછો થશે. સ્વાભાવિક છે કે નથી? આ પણ આપણી પરિસ્થિતિ ઉલટી છે. પાપ કરવા ગમે છે, પણ પાપની સજા ભોગવવા તૈયાર છો? જે રીતે જેટલી આનંદથી અને જેટલા નાચી કૂચીને કે રાચી માચીને રાજી થઈને જેટલા પાપ કરો છો અને એટલા જ દુઃખ ઉદયમાં આવે ત્યારે રાજી થાવ છો? આવે ને દુઃખ ઉદયમાં આવે ખરા કે નહીં? સ્વાભાવિક છે. આ કર્મો બાંધ્યા છે તો પછી કર્મ ઉદયમાં આવશે ખરા કે નહીં? સ્વાભાવિક રીતે કર્મ ઉદયમાં આવવાના છે. એમાં પછી ન કોઈ ઈશ્વરની જરૂર, ન અરિહંતની જરૂર, ન સિદ્ધની જરૂર, ન ભગવાનની જરૂર, કોઈની જરૂર નથી. તમે તમારા પોતાના સુખ કરતા પણ તમે જ છો ને દુઃખ હરતા પણ તમે જ છો ને દુઃખ ઊભું કરનારા પણ તમે જ છો. સુખી તમારે થવું છે તો બીજાને સુખ આપીને સુખી થાવ, બીજાનું સુખ લૂંટીને નહીં. શું કીધું? સુખ આપીને સુખી થનારા કેટલા અને બીજાનું સુખ લૂંટીને લેનારા કેટલા? આ શું ચાલે છે અત્યારે? યુદ્ધ જે ચાલી રહ્યું છે, શેના માટે યુદ્ધ ચાલે છે? અમેરિકા ને ઈરાનની વચ્ચે જે યુદ્ધ ચાલે છે, શેના માટે યુદ્ધ ચાલે છે? સત્તા માટે યુદ્ધ ચાલે છે ને, બીજા શેના માટે ચાલે છે?
એટલે બીજાનું સુખ બીજા સુખી થાય એ જોવાતું નથી. બીજાના સુખની ઈર્ષા થાય કે બીજાના દુઃખની ઈર્ષા થાય? બોલો. સમજદાર પુરુષ એને કહેવાય કે જે પોતાની પત્નીને બીજાનું ઘર બતાવે નહીં. સમજાઈ ગઈ વાત? ના સમજાણી? બીજાના ઘરમાં જશે એટલે પેલા રસોડું જોશે, પછી બાથરૂમ જોશે. એના ઘરમાં આવું છે, એના ઘરમાં આવું છે, એના ઘરમાં આવું છે, ને આપણા ઘરમાં હવે પછી શું થશે? તમારી આવક કેટલી છે, તમે કમાવ છો કેટલું, તમે કમાવામાં પાપ કેટલું કરો છો, કઈ મારે લેવા દેવા નથી. પેલાની ઘરમાં આવું છે તો મારા ઘરમાં આવું કેમ નહીં? એટલે હવે શું થશે? અંતરાય આવશે ખરો કે નહીં? વિઘ્ન આવશે ખરો કે નહીં? હવે તમે જ્યાં સુધી લાવીને નહીં આપો ત્યાં સુધી ગરમ ગરમ રોટલી હશે છે. જો ઉપર ગરમ ગરમ રોટલી બંધ, હડતાળ. પણ લાવીને આપો તોય મળતી હશે કે નહીં મને ખબર નથી, એ તમે જાણો. એટલે કહેવાનો મતલબ તમે અંતરાય કર્મ કેવા બાંધ્યા છે, કેવા પ્રકારના બાંધ્યા છે, ને ક્યાં ક્યાં વિઘ્નો આવે છે વિચાર કરજો. આ જે છે જ્ઞાન દર્શન, અનંત યથાખ્યાત સ્વરૂપ, અનંત ચારિત્ર અને અનંત વીર્ય, આ જે છે એ આત્માના મૂળભૂત ગુણો છે. મૂળભૂત ગુણો છે મતલબ મૂળભૂત ગુણો એટલે આ ગુણ બીજા કોઈ પદાર્થમાં ન હોઈ શકે. એટલે લક્ષણ કર્યું. શું લક્ષણ કર્યું? નામ ચ દંશનમ ચ ચરિતમ ચ તવોતઃ વીર્યમ વો ગોય એ અસ્ત જીવસ્ત લક્ષણમ. એ જીવનું લક્ષણ બનાવ્યું. લક્ષણ શા માટે બનાવ્યું? ગુણ શા માટે ન કર્યા? એ તમારો પ્રશ્ન છે. જીવ વિચારની ગાથામાં લક્ષણ કીધું છે, ગુણ નથી કીધા. લક્ષણ કહેવાનું કારણ શું? તો કે લક્ષણ એવું બનાવવું જોઈએ કે જે પોતાના ગુણમાં આ પોતાના દ્રવ્યમાં જ હોય, બીજા દ્રવ્યમાં હોઈ જ ન શકે. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષત્રય રહિતત્વમ લક્ષણસ્ય લક્ષણમ. તમે આવ્યા છો તો કંઈક તો લેવું પડે. બોલો. અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ દોષત્રય રહિતત્વમ લક્ષણસ્ય લક્ષણમ. અતિવ્યાપ્તિ ન થવી જોઈએ, અવ્યાપ્તિ ન થવી જોઈએ, અને અસંભવ પણ ન હોવું જોઈએ. અવ્યાપ્તિ એટલે પૂરેપૂરું આત્માનું રક્ષણ બનાવો તો પૂરેપૂરું એમાં જાય જ નહીં, પહોંચે જ નહીં. બરોબર છે? અને અતિવ્યાપ્તિ એટલે બધામાં જાય, બીજામાં પણ જઈ શકતું હોય. એટલે શિંગડા વાળી જે હોય તે ગાય કહેવાય. ચાલે? કેમ ન ચાલે? ન કેમ ચાલે? પણ તો કે અતિવ્યાપ્તિ થઈ ગયું. અતિવ્યાપ્તિ થઈ ગયું એટલે ગાય પણ શિંગડા વાળી છે, ભેંસ પણ અને બકરી પણ થઈ ગયું. અતિવ્યાપ્તિ થઈ ગયું એટલે આ લક્ષણ ચાલે તેમ નથી. બરોબર છે? બે પગ વાળી હોય તે ગાય કહેવાય. લક્ષણ ચાલશે? કેમ ન ચાલે? ચાર પગ વાળી હોય છે ગાય, પરંતુ આપણે એવું લક્ષણ બનાવીએ કે ચાર પગ વાળી હોય તે ગાય કહેવાય. એ પણ નથી ચાલે એમ. તો ભાઈ શું કરવું? ગાયનું લક્ષણ બનાવવું કઈ રીતે? ગાયમાં એવી કઈ વિશેષતા છે કે જે ભેંસમાં નથી? વાત સમજાય છે? ગાયમાં એવી કઈ વિશેષતા છે કે જે ભેંસમાં નથી, અને ભેંસમાં નથી ને બકરીમાં પણ નથી, બીજા કોઈમાં નથી. એવા પ્રકારનું ગાયનું એક લક્ષણ બનાવવું છે. બુદ્ધિ નહીં. જે ઓલી ગળાની નીચે જે ગાદી હોય છે એવી ગાદી દુનિયામાં બીજી કોઈ ગાયમાં જોવા નહીં મળે, ભેંસમાં જોવા નહીં મળે. આ એક લક્ષણ થઈ ગયું. વિચાર કરજો. એવા જ પ્રકારે આત્માનું લક્ષણ કરવું હોય તો બોલો, આત્માનું લક્ષણ કરવું હશે તો જ્ઞાન ગુણ એ આત્માનું લક્ષણ છે.
કારણ કે જ્ઞાન ગુણ બાકી બીજા કોઈ દ્રવ્યોમાં જઈ શકે તેમ જ નથી. જળમાં જ્ઞાન ગુણ હોય કે ભૂપતિમાં જ્ઞાન હોય, પુસ્તકમાં જ્ઞાન હોય કે જે પુસ્તકો જે કબાટમાં ભરી નાખો છો કબાટને જ્ઞાન થાય ખરું? કેમ ન થાય? ન થવાનું કારણ શું? તો કે જળ છે. જળ હોવાના કારણે જ્ઞાનાત્મક દ્રવ્ય નથી. અને દર્શન ગુણ છે. દર્શન ગુણમાં પણ જોવાનું કાર્ય કોણ કરશે? સ્પર્શથી અનુભવવાનું કાર્ય કોણ કરશે? જીવ હશે તે જ. જીવ વગર ગમે તેટલા આના ઉપર સેન્ટ લગાડો, આ લાકડું રાજી થશે ખરું? પણ તમારા ઉપર સેન્ટ લગાડો તો તમે રાજી થાવ કે બીજા? ફરક છે જુઓ તમે. પણ લાકડા ઉપર ગમે તેટલું સેન્ટ લગાડો, ગમે તેટલા સારા કલર કરો, ગમે તે કરો, પોલિશ કરીને એને મિરર પોલિશ કરી દો, બધું જ કરી દો, ના નથી. પણ લાકડું જોઈને તમે રાજી થશો કે લાકડું રાજી થશે? ફરક છે જુઓ. જીવ રાજી થશે. દર્શન ગુણ જીવનો છે, જ્ઞાતા જીવ છે, દ્રષ્ટા પણ જીવ છે. તો પછી ભોગતા કોણ છે? ભોગતા પણ જીવ જ છે. જ્ઞાતા, દ્રષ્ટા ને ભોગતા. ભોગતા ગુણ શેમાંથી આવશે? ચારિત્ર ગુણમાંથી આવશે. એટલે આ ગુણો જે છે, શક્તિનો ગુણ પણ આત્માનો જ છે. બાકી ક્યાંય આત્મા પોતે સ્વયં શક્તિમાન છે. સ્વયં શક્તિમાન છે. પોતાની શક્તિ પોતે જ વાપરી શકે, બીજા કોઈ વાપરી ન શકે. અને એની શક્તિ પોતે જ ક્રિયાન્વિત કરી શકે તેમ છે. ખ્યાલ આવે છે? પરંતુ જળને ચાલુ હોય તો, જળને અહીંથી ત્યાં જવું હોય તો તમારે લઈ જવું પડે. ગાડી ચાલે કે તમે ચલાવો? કેમ આટલી બધી વાર કેમ લાગી? ગાડી ચાલે છે કે તમે ચલાવો છો? શરીર ચાલે છે કે તમે ચલાવો છો? બોલો શું કેવું છે? ખાવાની ક્રિયા કોણ કરે છે? શરીર કરે છે કે આત્મા કરે છે? કોણ કરે છે? હા, શું ક્રિયા કોણ કરે છે? શરીર કરે છે. ખાવે છે કોણ? શરીર અલગ ક્રિયા કરે છે, આત્મા ખાય છે. તો ખાવાની ક્રિયા જ છે કે નથી? ક્રિયાનો કર્તા કોણ છે? શરીર છે કે આત્મા છે? હસવાની ક્રિયા કરવાની છે, રડવાની ક્રિયા કરવાની છે, બોલવાની ક્રિયા કરવાની, ચાલવાની ક્રિયા કરવાની છે, ભટકવાની ક્રિયા કરવાની છે, ખાવાની ક્રિયા કરવાની છે. અને બધી જ ક્રિયાનો કર્તા કોણ છે? શરીર છે કે આત્મા છે? એક શરીર બોલે છે, એક આત્મા બોલે છે. શું વાત શું છે? શરીર કેવું છે? જળ છે કે ચેતન છે? શરીર જળ છે કે ચેતન છે? જળ છે. તો જળ ખાવા પીવાની ક્રિયા કરી શકે ખરું? તો પછી આ લાકડું પણ ખાઈ શકતું હોત ખરું કે નહીં? ખ્યાલ આવે છે? ક્રિયાનો કરતા આત્મા પોતે છે, ચેતન આત્મા પોતે છે, પોતે ક્રિયા કરે છે. માટે કર્મ કોને લાગે છે? આત્માને લાગે છે. જો શરીરમાં કર્મ લાગતા હોત કે શરીર ઉપર કર્મ લાગતા હોત, શરીરમાં કર્મ લાગતા હોત અથવા તો શરીર ઉપર કર્મ લાગતા હોત તો DOVE તૈયાર બેઠું છે. ખ્યાલ આવ્યો? પેલું એને કીધું, DOVE કીધું. લાવીને ઘસીને સાફ કરી નાખો એટલે કર્મ બધા જ આત્મા શરીર ઉપર લાગેલા કર્મ બધા જ ખબર પડી ગઈ બધાને. બધા ઓછી ગયા. હવે ઓછી ગયા. ત્યાં સુધી અક્કલ નહોતી ચાલી, ટ્યુબલાઇટ નહોતી થઈ, હવે થઈ ગઈ. હા, એ એક્સ લાવીને ઘસી નાખો. ઘસીને સાફ કરી નાખો એટલે આ જન્મમાં કર્મ રહિત થઈ શકો ખરા કે નહીં? જો ક્રિયા કરવામાં કર્તા રૂપે શરીર હોત તો આત્માને કર્મ ન લાગ્યા હોત, શરીરને કર્મ લાગ્યા હોત. અને શરીરને કર્મ લાગ્યા હોય તો પછી
નાઈને સાફ કરી દો એટલે ઉપર નથી લાગ્યા, અંદર કર્મો ભરાયા હોય તો સર્ફનું પાણી બનાવી ઘોળ બનાવી ગટ 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 શું થાય? શું સાફ થઈ જાય? કોણ સાફ થઈ જાય? હા, કોણ સાફ થાય? પેટ સાફ થાય કે તમે પૂરેપૂરા સાફ થઈ જાઓ? કોણ ચોખ્ખું થાય? શરીર ચોખ્ખું થાય કે તમે ચોખ્ખા થઈ જાઓ, ઉપડી જાઓ? ફરક છે, જોજો તમે. માટે શરીર ક્રિયા કરતું નથી અને માટે ક્રિયા કરતું ન હોવાના કારણે એને કર્મો લાગતા નથી અને કર્મો લાગતા ન હોવાના કારણે ભોગતા રૂપે પણ શરીર નથી. શરીર સુખનો ભોગતા પણ નથી, શરીર દુઃખનો ભોગતા પણ નથી. સુખ અને દુઃખ કોને ભોગવવા પડે છે? શરીર બદલાય કે આત્મા બદલાય? આગળ દેખનારા કે જે આત્મા બદલાય, ગતિ બદલાય છે, ગતિ બદલાય છે, જાતિ બદલાય છે, યોની બદલાય છે કે શું બદલાય છે? કરતા રહો, થોડું થોડું કરતા રહો. શું કઉ છું? ગતિ બદલાય છે, શરીર બદલાય છે, આત્મા બદલાય છે. શું બદલાય છે? ભલે પોળમાં રહેતા હતા ત્યારની પણ અત્યારે હજી પણ એવી ને એવી આદતો સાચી છે કે નથી? પોળની આદતો હજી પણ તમારે અહીંયા છે કે નથી? આટલું બોલજો. પોળમાં રહેતા હતા ત્યારે પણ શું કરતા હતા, કેવું કરતા હતા, બધું જ ખબર છે તમને. અને અહીંયા આટલા મોટા ઘરમાં આવ્યા, આટલા મોટા બિલ્ડિંગમાં આવ્યા, હજી પણ રોટલી નથી કરતા. મીરા અંબિકા ભૂલી ગયો, મીરા અંબિકામાં બેઠો છું આજે, હમણાં ખબર પડી પાછી. અહીંયા કોઈ કરતું જ ના હોય પણ એ પોળની બધી જ પરિસ્થિતિ અહીંયા લાવીને ઉભી કરીએ છીએ. સંસ્કારની છોડ્યા નથી. ઘર બદલાયું પણ સંસ્કાર બદલાઈ ગયા? બોલો, સંસ્કાર બદલાયા નથી. અને સંસ્કાર એના એ જ છે. તો સંસ્કાર કોણ કરે છે? આત્મા. આત્મા ઉપર સંસ્કૃત થાય છે ને આત્મા જે છે સંસ્કાર છે. હવે સંસ્કાર પ્રમાણે ચાલે તો ક્યારે કર્મ બંધાય નહીં, પણ સંસ્કારથી વિરુદ્ધ ચાલો એટલે કર્મ બંધાય. સીધી સી વાત છે. લોક વિરુદ્ધ ચાહો, લોકમાં વિરુદ્ધ જેનું હોય એ વિરુદ્ધ તમે કરવા જાઓ તો સજા થાય ખરી કે નહીં? પણ લોક પ્રમાણે, લોકના વ્યવહાર પ્રમાણે ચાલતા જાઓ તો પછી રાજ્યમાં જે પ્રમાણે, દેશમાં જે પ્રમાણે નિયમો બન્યા હોય એ નિયમ પ્રમાણે તમે ચાલતા જાઓ તો તમને ક્યાંય તકલીફ પડે ખરી? પણ તમારે તકલીફ શું છે? ઈ બિલ બન્યા પછી પણ ચોરી કરવી છે. વાત ખોટી હોય તમે પાછી આપજો. ઈ બિલ બન્યા પછી પણ ચોરી કરવી છે, જીએસટી લાગ્યા પછી પણ ચોરી કરવી છે. કરશો શું? 1 રૂપિયો કમાવ છો ને 90 પૈસા ટેક્સમાં જતા હોય તો તમારો પણ વાંક નથી, ગુનો નથી તમારો. પણ મહેનત તમે કરો, પરસેવો તમે પાડો અને આટલી મહેનત કર્યા પછી 90% એ લઈ જાય તો શું મતલબ છે? એક જમાનો હતો કે જીએસટી આવશે તો બધા ટેક્સ બંધ કરી દેવામાં આવશે. થઈ ગયા? ઇન્કમ ટેક્સ બંધ થયો, સેલ ટેક્સ બંધ થયું. બોલો ને, હા કે ના જવાબ તો આપો. પણ કઈ બંધ થયું નથી, બધું જ ચાલુ છે, બધું જ ચાલુ છે. વિચાર કરો તમે, તો વિચાર કરો કે આ રીતે તમે ટેક્સ ભરો નહીં, ચોરી કરો અને પછી ઉદયમાં આવે ખરું કે નહીં? કર્મ ઉદયમાં આવવાનું જ છે. હવે આ કર્મ ઉદયમાં આવ્યા અને આ કર્મ ઉદયમાં આવેલે 14 ગુણસ્થાનક છે. કેટલા ગુણસ્થાનક? 14 ગુણસ્થાનક ઉપર એક એક ગુણસ્થાનક ને પસાર કરતા 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 ઉપર ચડવાનું છે. સૌથી પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વનું. મિથ્યાત્વનું સૌથી પહેલું ગુણસ્થાનક. અને મિથ્યાત્વમાંથી જ્યારે રાગદ્વેષની ગ્રંથિ તોડો અને ગ્રંથિ તોડીને યથા પ્રવૃત્તિકરણ કરીને પછી અનિવૃત્તિકરણ કરીને અપૂર્વકરણ કરો
અને પછી સીધા જંપ લગાવીને ચોથા ગુણસ્થાનકે પહોંચો એટલે સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થયું. અત્યાર સુધીની દ્રષ્ટિ તમારી મિથ્યા હતી. અત્યાર સુધીની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ હતા. અત્યાર સુધી દુઃખને પણ આપણે ચાકારો આપતા હતા ને સુખને આવકાર આપતા હતા. હવે સમ્યક દ્રષ્ટિ થયા પછી તમારી દ્રષ્ટિમાં ફરક પડશે. હવે સુખ દુઃખની વાત નહીં, હવે કર્મ અને શુભ કર્મ અને અશુભ કર્મની વાત, પાપ અને પુણ્યની વાત. શેમાં પાપ લાગે તેમ છે, શેમાં પુણ્ય લાગે તેમ છે, શેમાં મારી આત્માનું કલ્યાણ થાય તેમ છે અને શેમાં મારા આત્માનું અધપતન થાય તેમ છે. આવી વાત ચોથા ગુણસ્થાનકે આવે. પાંચમા ગુણસ્થાનકે પેલા વ્રત વીરતી અને પચકાણ આવે. છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવીરતી આવે અને પછીના બધા જ ગુણસ્થાનક સર્વવીરતીના સાધુના છે. અને જયારે 12મા ગુણસ્થાનકે પહોંચો, 12મા ગુણસ્થાનકે આપણો આત્મા પહોંચે ત્યારે આ બધા જેટલાય ગુણો જેટલાય કર્મો છે આ બધા જ કર્મો, પણ એમાં પહેલું સૌથી પહેલું કર્મ કયું જશે? સૌથી પહેલું મોહનીય કર્મ જશે. મોહનીય કર્મ ગયા પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ, ચારે ચાર કર્મો ક્ષય થઈ ગયા. એટલે આને કહેવાય છે ઘાતી કર્મ. ખ્યાલ આવ્યો? ઘાતી કર્મ કહેવાય છે. કારણ મૂળભૂત ગુણોનો ઘાત કરે એનું નામ ઘાતી કર્મ. મૂળભૂત ગુણોનો જે ઘાત કરે એનું નામ ઘાતી કર્મ છે. એટલે આ જે ઘાતી કર્મ છે કેટલા છે? 4 છે. ચારે ચાર ઘાતી કર્મનો ક્ષય કરે એનું નામ છે ચાર ઘાતી કર્મનો ક્ષય થાય એટલે અરિહંત થવાય અને 8 કર્મનો ક્ષય થાય એનું નામ સિદ્ધ થવાય. એટલે જૈન ધર્મની અંદર, જૈન ધર્મમાં ભગવાન કેટલા પ્રકારના છે? કેટલા પ્રકારના, કેટલા નથી પૂછ્યું કાકા, સાંભળો જે બોલતા હોય. કેટલા કેટલા પ્રકારના ભગવાન છે? હા, જે ભગવાન છે નામાકૃતિ દ્રવ્ય ભાવે ભગવાન છે એ એના હિસાબથી ભગવાનની આરાધના કરવાની છે. ભગવાન 2 પ્રકારના છે, અરિહંત અને સિદ્ધ. અરિહંત અને સિદ્ધ આ 2 પ્રકારના જ ભગવાન છે. આ જે છે સશરીરી ભગવાન છે, બરોબર છે, અને આ જે છે તે અશરીરી. આ જે છે બોલો સકર્મી ભગવાન છે. અને અહીંયા હવે તો આવી જાય, અહીંયા બોલવાનું કહે તો તકલીફ પડે. આનો ઉલટું કરવામાં આવડે. દુનિયામાં ઉલટું કરતા શીખ્યા છે. તકલીફ આ જ વાતની છે. આ અકર્મી છે, બરોબર છે. એટલે એક ભગવાન અરિહંત છે અને બીજા છે સિદ્ધ. ને આપણે આજનો ટોપિક કયો છે? સિદ્ધ પરમાત્મા. સિદ્ધ પરમાત્મા કેવા છે? અશરીરી છે અને કેવા છે? અકર્મી, બરોબર છે. હવે આ જે છે એક આ અને બીજો છે આ, 2 શબ્દો અલગ અલગ છે, બરોબર છે. એને આત્મા શબ્દો જોડી દો જોઈએ. પ્લસ આત્મા અને પ્લસ ત્યાં પણ આત્મા. એટલે શું થશે? આનો અર્થ પરમાત્મા અને આનો અર્થ પામયાત્મા, બરોબર છે. પાકું થઈ ગયું. હવે આમાંથી આમ થવું છે કે આમાંથી આમ થવું છે? નીચેથી ઉપર જવું છે કે ઉપરથી નીચે જવું છે? મારી ક્યાંથી ગયા તમે ઉપર? નીચેથી ઉપર ગયા છે, પાછા નીચે આવશે કે નહીં? ના કહે છે.
ઉપર ગયા છે પાછું નીચે આવવું જ પડે તેમ છે, બરોબર ને? પણ એક વખત ગયા તો ગયા પછી પાછા ન આવાય, એનું નામ છે પાછા આવશો ને નીચે બધા, કે પરમાત્મા બની ગયા બધા? આજે પામર આત્મા છીએ, આજે કસાયોથી ભરેલા છીએ, આજે રાગદ્વેષથી ભરેલા છીએ, એનું નામ છે પામર આત્મા, બરોબર છે? ભગવાનના દર્શન નથી કરવાના, ભગવાનમાં દર્શન કરવાના છે. ભગવાનના દર્શન નથી કરવાના, ભગવાનમાં દર્શન કરવાના છે. ભગવાનમાં દર્શન કરશો ત્યારે મારી આત્મા, મારો આત્મા પણ પામર આત્મા છે એ ખબર પડશે, એ જાગૃતિ આવશે, અને એ જાગૃતિ આવશે ત્યારે ખબર પડશે મારે પામર આત્મા જ રહેવાનું નથી, મારે પણ પરમાત્મા બનવાનું છે. ક્યાં સુધી ભક્ત બનતા રહેવું? ભગવાન બનવું ખરું કે નહીં? બોલો. ભક્ત થઈને ભગવાનની પૂજા જ કરતા રહેવાનું, ભક્ત થઈને ભગવાનની સેવા જ કરતા રહેવાનું. શા માટે? પણ આનંદગંજ જેવા આનંદગંજી મહારાજ પણ એક વખત એવા ધ્યાનની ધારામાં ચડી ગયા છે. નમો મહ્યમ, નમો મહ્યમ, મહ્યમ નમો નમઃ. નમસ્કાર થાવો મને, નમસ્કાર થાવો મને, નમસ્કાર થાવો મને. મને છે આવી સ્થિતિ આપણી. નમો તુભ્યમ, નમો તુભ્યમ, તુભ્યમ નમો નમઃ. નમસ્કાર કરતા જ જવાનું છે. ભગવાનને નમસ્કાર ક્યાં સુધી કરવાનું? બોલો. બસ, વેરી ગુડ. જે બોલ્યો એને સોનાની ચેન કાલે ભેટ આપવામાં આવશે. મારા તરફથી નહીં હો ભાઈ, સોનાના ભાવ મને ખબર છે, કોના તરફથી તમે સમજો. મતલબ કહેવાનો એક જ છે કે આ પામર આત્મા હજી સકર્મી આત્મા છે, સકસાય આત્મા છે, અને સકસાય આત્મા હોવાના કારણે નામ વાળો છે, રૂપ વાળો છે, બધું જ એની અંદર રહેલું છે. હવે બદલાય છે શું? આત્મા બદલાય છે કે શરીર બદલાય છે? થોડું ફેરવીને લાવ્યો, પણ શું કરવું છે? શરીર બદલાય છે કે આત્મા બદલાય છે? શરીર બદલાય છે. શરીરની પર્યાયો બદલાય છે, ગતિ બદલાય છે, જાતિ બદલાય છે, યોનિ બદલાય છે, બધું જ બદલાશે. પણ આત્મા ઇટરનલ છે, આત્મા શાશ્વત છે, આત્મા ક્યારેય બદલાતો નથી. માટે આજે સંસારી અવસ્થામાં છે તો કાલે સિદ્ધ પર્યાયમાં આવશે ખરો કે નહીં? પોટેન્સી આપણામાં પડેલી છે. શું મયુરભાઈને ઇન્સ્પેક્ટર બનાવવા હોય તો બનાવી શકાય ખરા કે નહીં? બનાવી શકાય ખરા કે નહીં? હમણાં ડ્રેસ પહેરાવો એટલે રિવોલ્વર આપી દો હાથમાં. હા, બરોબર છે. લાયસન્સ છે, બધું જ છે. અને લાયસન્સ વગર પણ એક વખત તમે ડ્રેસ પહેરાવી દો તો પણ બરોબર. ડ્રેસ બદલાતાની સાથે પર્યાય બદલાઈ ગઈ, ડ્રેસ બદલાતાની સાથે તમારું સ્ટેટસ બદલાઈ ગયું, બરોબર છે ને? થરામાં રહેતા હતા ત્યારે સ્ટેટસ કેવું હતું ને અહીંયા આવ્યા પછી સ્ટેટસ. હવે તમારે બીજાના ઘરો જોવા જ પડશે. પેલાના ઘરમાં કેવું છે ને મારા ઘરમાં શું ખૂટે છે આ જોયા કરશો. પણ ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે કમસે કમ ભગવાનને જોવા કરતા ભગવાનમાં પોતાના દર્શન કરો તો આંખો ખોલીને આખી દુનિયા જોવા આપણે ઉભા રહીએ છીએ. આંખો ખોલીને આખી દુનિયા જોવા ઉભા રહીએ છીએ. એમાં કલાકોના કલાકો પસાર થાય છે. આંખો બંધ કરીને અંદર ઉતરો ને પછી પરમાત્માનું આપણે ચિંતન કરો ને ધ્યાન કરો, અને રૂપાતીત અવસ્થાનું ધ્યાન કરો ત્યારે, સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરો ત્યારે, અરે સિદ્ધાચલ આપ્યું છે નામ. શા માટે સિદ્ધાચલ નામ આપ્યું? અરે ઘણો આડો અવડો ચાલ્યો, હવે તો સીધો. સંસારમાં જ્યાં જુઓ ત્યાં બીજાને નડતા જ આવીએ છીએ. શું બીજાને ઉપયોગી થાવ છો કે બીજાને નડતર રૂપ થાવ છો?
બીજાને ઉપયોગી થાવ છો કે બીજા ઉપર ઉપકારી થાવ છો કે બીજાને નડતર રૂપ થાવ છો? જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી નડતર રૂપ થશો. શું કીધું? કર્મો છે ત્યાં સુધી નડતર રૂપ થશો, પણ કર્મ જશે તો પણ કર્મ પણ તમારા માટે નડતર રૂપ છે કે નથી? સંસારમાં ભટકાવનાર કોણ છે? કર્મ છે. કર્મ કરનાર કોણ છે? આપણે કોણ? આત્મા પોતે જ કર્મ કરે છે. કર્મનો કર્તા આત્મા છે. ભોગતા કોણ થશે? ફળનો ભોગતા કોણ થશે? શરીરને ભોગવવાનું આવશે કે આત્માને ભોગવવાનું આવશે? અહીંનું શરીર તો તમે બાળીને રાખ કરી દેશો. હવે ગત્યંતર થશે. ગત્યંતર થશે એટલે ગતિ બદલાશે. શરીર બદલાઈ જશે કે નહીં? શરીર બદલાઈ જશે. હવે નવું શરીર બનાવો, નવા શરીરનું કન્સ્ટ્રક્શન કરો. થાય છે ને સામે દેશનામાં? જૂનું હતું એને નવું કરો, કરતા જ રહો. જૂનામાંથી નવામાં, નવામાંથી પાછા જૂનામાં, જૂનામાંથી પાછા નવામાં. આ ચક્ર તમારું ચાલતું જ રહેવાનું છે. એમ તમારું આ ચક્ર પણ ચાલતું રહેશે ખરું કે? કર્મ બાંધતા રહો. કર્મ બાંધ્યા પછી ઉદયમાં આવે એટલે પાછા ભોગવતા રહો. ભોગવ્યા પછી પાછા કર્મ બાંધો. કર્મ બાંધીને પાછા ભોગવો. ભોગવતા ભોગવતા બીજા નવા કર્મ બાંધો. આ ચક્ર ચાલતું રહે તો પછી પામર આત્મા હોય પરમાત્મા બનીએ ક્યારે? વાત સમજાય છે? ક્યારે બની શકાય? સિદ્ધ બનવું હોય તો ક્યારે બની શકાય? તો કે ઓછામાં ઓછા પાપ કરો. પાપની પ્રવૃત્તિ બંધ કરી, આશ્રવ બંધ કરી, સંવર કરીને નિર્જરા કરો. અપપાવપણાસનો કરો અને અપપાવપણાસનોથી ધીરે ધીરે સર્વ પાવપણાસનો કરો. ત્યારે સિદ્ધ બની શકે. નૌકાર જેવા નાનકડા મહામંત્રણીય પણ નાનામાં નાનો ધર્મ કયો આપ્યો છે? નૌકારમાં નાનામાં નાનો ધર્મ કયો આપ્યો છે? નમો. નમો જે છે નમસ્કાર છે. નાનામાં નાનો ધર્મ છે અને સૌથી પહેલો ધર્મ છે. સૌથી પહેલો ધર્મ છે. નમસ્કાર કરતા શીખશો તો અહંકાર જશે કે અહંકાર જશે તો નમસ્કાર કરતા શીખશો? નમસ્કાર કરતા કરતા અહંકાર જશે કે અહંકાર જશે તો નમસ્કાર કરશો? બહુ સરસ. હોશિયાર છે. મીરા અંબિકામાં બેઠો છે, આને ખબર પડી. નમસ્કાર કરતા જશો એટલે નમસ્કાર તમારા પક્ષે છે. અરિહંતના પક્ષે નમસ્કાર નથી. સિદ્ધના પક્ષે નમસ્કાર નથી. નમસ્કાર તમારા પક્ષે છે. અરિહંત જેવા છે તેવા નમસ્કાર કરો છો? અરિહંત જેવા છે, અરિહંત જે કક્ષાએ પહોંચેલા છે તેવા નમસ્કાર થાય છે ખરા? સિદ્ધ જે કક્ષાએ પહોંચેલા છે તેવા પ્રકારનો નમસ્કાર થાય છે ખરો? બે ફરક છે. જુઓ, આની અંદર જે છે અહીંયાથી અહીંયા લઈને આ વસ્તુ છે. આપણે આ લેવલ ઉપર ઉભા છીએ અત્યારે અને અહીંયા જે છે સિદ્ધ પરમાત્મા અહીંયા છે, અરિહંત પરમાત્મા અહીંયા છે. હવે શું કરવું? નમસ્કાર કરતા કરતા આપણે ઉપર જવું છે કે નમસ્કાર કરવા માટે નમસ્કાર કરતા કરતા આપણે ઉર્ધ્વ ગતિમાં જવું છે કે અરિહંત સિદ્ધ આચાર્યને પાછા નીચે ઉતારવા છે? શું કરવું છે? આપણે ઉપર ચડવાનું છે તો લિફ્ટનો કાલથી ઉપયોગ બંધ કરજો. ખબર પડે ઉપર ચડતી વખતે કે સાધુમાં ચોથા ને પાંચમા ને છઠ્ઠા ને સાતમા ને આઠમા અને મુંબઈમાં તો 25 ને 30 માળ ચડે છે. કેવી રીતે? એક માળ ચડીને જુઓ જોઈએ. પણ એમાં તો બધાને આવી ગયું. ઉપર ચડવું સહેલું છે કે નીચે ઉતરવું સહેલું છે? બોલો. આજે ઊંઘે છે જો ઉપર બેઠા બેઠા. શું કરવું છે? નીચેથી ઉપર જવું છે સહેલું છે કે ઉપરથી નીચે આવવું સહેલું છે?
હવે નમસ્કારને અહીંયા સુધી લઈ જવા છે કે અરિયન સિદ્ધને નીચે લાવવા છે? અરિયન સિદ્ધ જેવા છે તેવા નમસ્કાર કરવા છે કે તમારે જોઈએ છીએ તેવા માનીને નમસ્કાર કરવા છે? સાચું બોલજો. પ્રશ્ન પણ હું મીરા અંબિકામાં જ પૂછું છું. ભગવાન જેવા છે તેવા તમારે માનવા છે કે તમારે જોઈએ છે તેવા માનવા છે? સાચું બોલજો. હજી પણ કઉ છું, પાટલી બદલતા નહીં. જમાનો પાટલી બધું હશે. કોઈ આમાંથી ને આમાંથી, જ્યાં સુધી બીજેપીમાં ના આવે ત્યાં સુધી દોષી. બરોબર છે? અને બીજેપીમાં આવી જાય તો શુદ્ધ થઈ જાય. આ પરિસ્થિતિ છે. પણ તમારે શું કરવું છે? ઉપરથી નીચે લાવવા છે ભગવાનને. તમારે જોઈએ છીએ તેવા ભગવાન બનાવવા છે કે જેવા ભગવાન છે તેવા તમારે બનવું છે? આ બોલવામાં તો હોશિયાર છો તમે. ના નથી, પણ ભગવાન પાસે જઈને માગો છો શું? સાચું બોલજો. તો ભાઈ આપશે? એમની પાસે છે? ભૌતિક સુખનો ત્યાગ કરનારા ભગવાન છે કે નથી? ધન સંપત્તિનો ત્યાગ કરનારા છે, કુટુંબ પરિવારનો ત્યાગ કરનારા છે. અને તમે તો શું આપશો? ભગવાન તો માગનારની ઈચ્છા પ્રમાણે આપતા હતા. જે માગતા હતા એ જેટલું માગતા હતા એ પ્રમાણે આપતા હતા. કાલેથી ઉભારો જોઈએ. માગનારની ઈચ્છા પ્રમાણે તમે આપવાની શરૂઆત કરો જોઈએ. પેલો નંબર કોનો આવે માગવામાં? ફરક છે જુઓ તમે. તો આ રીતે વિચાર કરજો. ભગવાન જેટલું છે એટલું છોડીને ભગવાન થયા છે. અને તમે એમની જ પાસે એ જ માગો. મગાઈ ખરું? એટલે ભગવાનને નીચે લાવવાની વાત થઈને તમારે ઊંચે ચડવું નથી. ભગવાનને નીચે લાવવા છે. હે ભગવાન, પાછા સંસારમાં આવો અને પાછા અમને સુખી કરો. હા, શું કરવું છે? ફરક છે, જોજો, વિચાર કરજો. એટલે નમસ્કારનો નાનામાં નાનો ધર્મ છે. અને ફળ શું આપ્યું એનું? નવકારમાં શું ફળ આપ્યું? નમસ્કારનો એક ફળ આપ્યું છે. સર્વ પાપનો નાશ કરવાનું લક્ષ્ય આપ્યું છે. નાનામાં નાનો ધર્મ અને મોટામાં મોટું લક્ષ્ય. વિચાર કરજો. નાનામાં નાનો ધર્મ, શરૂઆતનો ધર્મ, બિગિનિંગ, એકદમ શરૂઆતનો ધર્મ. અને શેપ લક્ષ્ય કેવું છે? અંતિમ લક્ષ્ય આપી દીધું. અંતિમ લક્ષ્ય આપી દીધું. નાનામાં નાનો ધર્મ કરો તો પણ સૌ પાવકપણા લક્ષ્ય માટે કરવું. કોઈ જરૂર નથી અત્યારે આપણે આ મળે તો જ આંબેલ કરું, આવું મળે તો જ આંબેલ કરું, આમ ઘરે તો જ આંબેલ કરું. કાલેથી 50 આઈટમની જગ્યાએ 40 આઈટમ કરો, 30 આઈટમ કરો, 25 આઈટમ કરો. તમારે પેટ ભરવું છે ખરું કે નહીં? લક્ષ્ય તમારું પેટ ભરવાનું છે તો 25 આઈટમથી પણ પેટ ભરી શકાય ખરું કે નહીં? 50 આઈટમ બનતી હોય તો પણ તમે 50 આઈટમ વાપરો છો? સાચું બોલજો. પછી કે ના, રોસ્ટેડ દાળ તો હોય તો જ મજા આવે. ભલું થાય તમારું. આહાર સંજ્ઞાને જીતવા માટે આંબેલ કરવાનો હતો. એમાં ચણા ચોર ગરમે ઘૂસી ગયા હતા. હા, ઓલા મગે પણ ટીપીને મગને ટીપીને હવા બનાવીને ઘૂસેડી દીધા. પણ તમને ટીપીને ક્યારેક તો કંઈક બનાવવા પડે ખરા કે નહીં? નમસ્કાર કરતા કરતા તમારે અહીંયા પહોંચવાનું છે. આયંબિલ કરતા કરતા આ આહારની સંજ્ઞા જીતીને અણહારી પદે પહોંચવાનું છે. અરિહંત પરમાત્મા આહારી છે અને સિદ્ધ પરમાત્મા અણહારી છે. બરોબર છે? મેં 3 કીધા છે. હવે બીજા 20 લખીને લાવજો. અરિહંત ના 20 ગુણો અને સિદ્ધ ના 20 ગુણો. અરિહંત કેવા છે ને સિદ્ધ કેવા છે? કમ્પેરેટિવ સ્ટડી કરો અને બધા ગુણ લખીને લાવજો. બરોબર છે? હોમવર્ક કરશો ને કાલે બરોબર અહીંયા લેડીઝ પોલીસ ઉભી રાખીશ. હા, વ્યવસ્થા કરી આપજો વેજભાઈ. પેલા તમારું હોમવર્ક જોવામાં આવશે, પછી
નહીં, ના જ પાડે છે, તે સ્પષ્ટ ના પાડે છે. આટલી મહેનત કર્યા પછી હોમવર્ક ન કરો અને ઉપરથી જ જાય તો બધું બાઉન્સર જાય ખરું કે નહીં? બાઉન્સર જાય તો બિચારો બોલરો પણ થાકે અને ફિલ્ડરો પણ થાકે અને બેટ્સમેન પણ કંટાળે ખરો કે નહીં? બોલરો પણ. તો હું શું જોયું? હું બાઉન્સર જ કરું છું, બધું ઉપરથી જ જાય છે. કંઈક તો અંદર ઉતરે છે ને, તો કાલે હોમવર્ક કરીને લાવજો. અરિહંતના અને સિદ્ધના તફાવત લખીને લાવજો, ખબર તો પડે, ખ્યાલ તો આવે. અરિહંતને પણ ઓળખવા માટે બાકીના બધા સૂત્રો ઓળખવા પડશે. લોકસ્તૌચો અગરે અરિહંતનું વિશેષણ છે. બ્રહ્મતીર્થ અરે અરિહંતનું વિશેષણ છે. જીણે પણ વિશેષણ કોનું છે? અરિહંતનું છે. જગચિંતામણી પણ અરિહંતનું છે. જગ ગુરુ પણ અરિહંતને જ કહેવાય છે. જય વિયરાય પણ અરિહંતને જ કહેવાય છે. અને જગ ગુરુને જગ ભાવ વિયખણ પણ અરિહંતને જ કહેવાય છે. પુરુષોત્તમ પણ અરિહંતને કહેવાય. પુરુષ સિંહાણમ પણ અરિહંતને કહેવાય. અને અરિહંતામ ભગવંતામ કે ભગવંતામ અરિહંતામ. બોલો, અરિહંત છે તે ભગવાન છે કે ભગવાન છે તે અરિહંત છે? 2 મિનિટ, મને ખબર છે, ઘડિયાળ જુઓ જ તમે. શું કહું છું? અરિહંત છે તે ભગવાન છે કે ભગવાન છે તે અરિહંત છે? અરિહંત છે તે ભગવાન છે કે ભગવાન છે તે અરિહંત છે? કાકાનું કેવું છે ભગવાન છે તે અરિહંત છે. તમારું શું કેવું છે? ખાય છે તેને માણસ કેવો કે માણસ હોય તે ખાય? હસો તો જવાબ આપો ને. પણ માણસ હોય તો ખાય, પણ ખાય એને માણસ કહેવાય કે ના કહેવાય? ખાય તો બધા. હા, એમ હોશિયાર છો તમે બધા. ખાય તો બધા, તો ભગવાન તો બધા હોય. બધા જ અરિહંત થોડી હોય છે, સમજાય? જે અરિહંત હોય તે ભગવાન હોય જ, પણ જે ભગવાન હોય તે અરિહંત હોય પણ અને ન પણ હોય. ખ્યાલ આવ્યો? એટલે અરિહંતાણમ ભગવંતાણમ. નમો અરિહંતાણમ જ જોઈએ, નમો ભગવંતાણમ ન જ ચાલે. નમો નમો ભગવંતાણમ 7 જ અક્ષર થશે. નમો અરિહંતાણમ 7 જ અક્ષર થશે. ના નથી, પણ અરિહંત જ જોઈએ. ત્યાં ભગવાન શબ્દ ન ચાલે, તે ન જ ચાલે. એટલે હવે અરિહંત કેવા હોય અને સિદ્ધ કેવા હોય, આના બંનેનો તફાવતના ગુણો લખીને લાવજો, ખ્યાલ આવે આપણને. અને એટલા માટે જેટલાય સૂત્રો આગળના છે અરિહંતને શીખવા માટેના, અરિહંતના સ્વરૂપને શીખવા માટેના, અરિહંતના સ્વરૂપને જાણવા માટે, અને સિદ્ધાણમ બુદ્ધાણમ પારગયામ પરંપરાગયામ નમો સયા સૌ સિદ્ધાણમ. એટલે સિદ્ધ ભગવંતને ઓળખવા માટેના વિશેષણો છે. આપણે હવે 10:05 થઈ. સંગ્રામ પુણ્ય ઉદય ચૈત્ર માસની હોળીના આરાધકોની સંખ્યા પ્રથમ દિવસે અરિહંત પદ્ધતિ જાણતા સમગ્ર રાજનગરમાં, સમગ્ર નારણપુરામાં એક ડંકો તો ચોક્કસ વાગી ગયો કે મીરાંબિકા સંઘમાં અરિહંત પદની આરાધનામાં સંઘના અને બહારના હોળીના તપસ્વી 190 આરાધકોએ કાલે તપશ્ચર્યા કરી. ખૂબ ખૂબ અનુમોદના. આ જ સિલસિલા ચાલુ રાખશું. ફક્ત એક જ વિનંતી કરવાની કે આ પર્વના દિવસોની અંદર આપની કોઈ પણ ઈચ્છા હોય કે ભાઈ સંઘ વ્યાખ્યાન પ્રભાવના અથવા આંબેલની એક તિથિ, આજની સંઘ પ્રભાવના વ્યાખ્યાન પ્રભાવના સુરેશભાઈ છગનલાલ શાહ પરિવાર તરફથી છે. આવતીકાલ અને આ ત્યાર પછીના નામ લખાય છે. જેની પણ ઈચ્છા હોય આવતીકાલ અથવા હોળી દરમિયાન નોંધણીમાં આવતીકાલની દીપ્તિબેન કમલેશભાઈ શાહ દેશના એપાર્ટમેન્ટ પરિવાર તરફથી. અન્ય કોઈને બી લાભ લેવો હોય નીચે અમે બેઠા છીએ, આપને નામ લખાવી દેશો. અને કોઈને પણ 1500 રૂપિયાની એક તિથિ આ પર્વના દિવસોમાં પૂજ્ય મુનિ ભગવંતનો પરિચય રવિવારે આપીશ.
37 વર્ષ પછી અમદાવાદ આવ્યા છે અને પ્રથમ મીરાંબિકામાં પ્રવેશ કર્યો. એ વિશેષ વાતો રવિવારે કરીશું, પણ જેને જે લાભ લેવો હોય યથાશક્તિ લાભ લેજો. એ જ અનુભવ. સંઘના કામો છે, સંઘના કામોમાં તમારે આગળ આવવું જરૂરી છે. જેમ સમજો સંસારી અવસ્થામાં આજે આપણે છીએ તો ભવિષ્યમાં આપણે પણ સિદ્ધ થવાના છીએ. ભવિષ્યમાં કોણ સાધુ થશે, કોણ આચાર્ય થશે, કોણ ઉપાધ્યાય થશે, કોણ અરિહંત થશે અને કોણ સિદ્ધ થશે કશી જ ખબર નથી. પણ એ થવાની શક્યતા સંભાવના સંઘમાં રહેલી છે. એટલે કોઈને પણ પ્રભાવના કરવી હોય તો તિલક પ્રમાણે પ્રભાવના કરજો. અને આંબિલમાં કોઈને પણ લાભ લેવો હોય તો ખુલ્લા દિલથી લાભ લેજો. દિલને સંકોચીને રાખતા નહીં. જેટલું બને એટલું અહીંયા કરવાની કોશિશ કરજો. જે રીતે કાર્યકર્તાઓ કાર્ય કરી રહ્યા છે, જે રીતે બહેનો પણ કાર્ય કરી રહ્યા છે. કાલે તો હું જોતો હતો, મેં જોયું છે 24મી હોળી કરનારા બહેન પણ ચૂલા ઉપર બેસીને રોટલી શેકી રહ્યા છે. આટલી ગરમીમાં પણ આટલા ગરમ ચૂલા પાસે બેસીને તમારી સેવા કરી રહ્યા છે. તન મન અને ધનથી સેવા કરવી જરૂરી છે. એટલે અત્યારનો આ કપરો કળિયુગ છે અને આજથી 15 દિવસ પહેલાથી આ કાર્યકર્તાઓએ કમર કસી ત્યારે ગેસના બાટલા આટલા ભરીને રાખી મૂક્યા છે. કઈ જાહેરાત ના કરાય એવી કઈ, પણ છે ખરું આ. તો પછી જે રીતે વ્યવસ્થા થઈ છે અને આ વ્યવસ્થામાં સંઘે ઉદાર દિલે લાભ લેવો જ જોઈએ. અને કાલે કોઈને કેવું ન પડે, તમારી રીતે ફટાફટ લખાવી દો એટલે વ્યાખ્યાનમાં આ વિષય લેવાની જરૂરત જ ન પડે. બરોબર છે? જવાબદારી તમારી છે, તમારી વ્યવસ્થા તમારા માટે છે. સંઘના મોભીઓ અને સંઘના ટ્રસ્ટીઓ ટ્રસ્ટ અને વિશ્વાસુ છે અને વિશ્વાસ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે. પણ એને પણ હાથ પગ હલાવવા માટે કંઈક તો જોઈએ ખરું કે નહીં? કે તમે એના હાથ પગ બનીને સહાયક બનીને વ્યવસ્થિત વ્યવસ્થા કરી અને આ આખી હોળી પૂરી કરજો. એટલે 190 આંબેલ કાલે થયા. તો આજે આઠમ છે, તો આજે આંકડો વધવાનો જ છે. અને પાછું આગળ વધતા હવે જેને 2 આંબેલ થઈ ગયા હોય મહેરબાની કરીને કાલે કોઈ પારનું કરતા નહીં. જેને કોઈને પારણાનો વિચાર આવતો હોય પારનું કરતા પહેલા મારી પાસે આવીને નવકારસિંહનું પચકાન લેવા આવજો, પછી પારનું કરજો. અને રાતના નિર્ણય કરીને સૂતા નહીં. કાલે બસ કાલે તો ના, ક્યારે આવું કરતા નહીં. કાલે જે થશે તે જોયું જાય છે. સૂર્યોદય થવા દો, પછી આપણે વિચાર કરશું. આ રીતે શાંતિથી સુઈ જજો. કાલની ચિંતા કરતા નહીં. આ કાલે પારનું કરવું હોય તો આજે નિર્ણય કરતા નહીં. અને આજે જો સિદ્ધ પદનું સારું લાગે તો પછી કાલે આગળ વધજો. આમ કરતા 9 દિવસના આંબેલ થઈ જાય એ આપણામાં સોનામાં સુગંધ ફળે એવા પ્રકારની આપણે આરાધના કરીએ ને આગળ વધીએ. ઠીક છે? સ્વામી ગમાનો હું જાણી જાય સ્વામી ગમાનો હું જાણી જાય ઈચ્છા સોરાય નિકટપ શરીર નિરવધ સંયમ જાત્રા નિરોધી સ્વામી વંદી હું જાણી જાય ઈચ્છા કાર્ય સતી સોગન કુટુંબ વિદરાયમ ખામેવ ખામે જંગી અમદમ પરમદમ મસ્તે પાને વિને વ્યાસે અલાવે ગલાવે ઉદ્યાતને તપાસને અંતર્ગત ઓની પાસે જંગીની મધ્ય વિને પરિણામ સુભામાં પાયરંબા ઉભે જનામ ન જન્મ જે શામિલ કળમ શામી કપુષનો ઉદ્યુમ જાણી જાય સ્ક્યામ નંદન દેવ ગુરુ પ્રસાય પચકાણ ઉપર સૂર્ય ઉગે અબદ નમસ્કાર દિવ્ય